તો હવે આપણે સમાચારમાં વાત કરીએ અમરેલીની તો ધારી શહેરમાં બંધ થયેલા રેલવે શરૂ થશે। ધારીમાં રેલવે સુવિધા શરૂ થશે। હાલ ટ્રેક મેન્ટેનન્સની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। રેલવે સુવિધા છેલ્લા ઘણા સમયથી બંધ છે। સ્થાનિક લોકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રેલવે સુવિધા પુનઃ શરૂ કરવા સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા અને સામાજિક સંસ્થા બજરંગ ગ્રુપ સહિત લોકોએ રજૂઆત કરી હતી। રેલવે વિભાગે ચલાલાથી જૂનાગઢ અને ચલાલાથી સોમનાથ સુધી મીટર ગેજ રેલવે શરૂ કરવા પ્રયાસો કર્યા છે। રેલવે ટ્રેકનું મેન્ટેનન્સનું કામ હાથ ધરાયું છે। આધારભૂત વર્તુળમાંથી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં ફરી રેલવે સુવિધા શરૂ થશે। ધારી તાલુકામાં રેલવે સુવિધા શરૂ થશે, લોકોમાં પણ આનંદ છવાયો છે। ધારી રેલવે સ્ટેશનની અંદર અને આગળના બધા સ્ટેશનની અંદર રેલવેનું મેન્ટેનન્સનું કામ શરૂ છે, જેથી કરીને યાત્રીઓને અને અહીંની પબ્લિકને ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે કે જેમ બને એમ ઝડપી શરૂ થાય એવી સંભાવના ખરી છે। મારું નામ રમેશભાઈ બાબુભાઈ મકવાણા, સ્થાનિક સામાજિક કાર્યકર તરીકે ધારી રેલવે સ્ટેશનને જે ટ્રેન બંધ થયેલી હતી ખીજડીયા અમરેલી એ આગામી દિવસોમાં ફરી ચાલુ થવા જઈ રહી છે, ત્યારે સ્થાનિકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે। જે થોડીક રોડની આ મેન્ટેનન્સ ખર્ચ માટે રેલવે પાટાના એમના માટે આ કામગીરી બંધ કરવામાં આવેલ હતી। ફરી આપણા ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીના પ્રયત્નોથી આ રેલવે ફરી ચાલુ થવા જઈ રહી છે, ત્યારે ધારી ચલાળાથી અમરેલી અને વેરાવળ સોમનાથ જે પ્રવાસી જવા જઈ રહ્યા છે, ત્યારે એમને પણ આ આનંદનો લાભ મળશે ટ્રેનનો। હાલો, હું ધારી રહું છું। ધારીની બાજુ સ્ટેશનની બાજુમાં જ મારું મકાન છે। જનતાને ખાસ ખબર કે ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે, અત્યારે કામ ચાલી રહ્યું છે। તો આપણે વાત કરીએ સાબરકાંઠાની હિંમતનગર પ્રાંતિજ નેશનલ